સમયે અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા। ગુરુવારે દશેરાના તહેવારે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ થાય તે પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। સુરતમાં તહેવારોને લઈ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પડ્યા હતા। ગુરુવારે દશેરા તહેવારને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબી વેચાણ કાર્યકર્તાઓને ત્યાં દરોડા પડ્યા હતા। સુરતમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી મોટા પ્રમાણમાં લોકો આરોગતા હોય છે। દશેરાએ લાખો ટન ફાફડા જલેબી આરોગાય છે। દેખી આરોગ્યની ટીમ દ્વારા ફાફડા જલેબી અને જલેબીના નમૂના લેવાયા હતા। નમૂના સીલ કરી લેબોરેટરીમાં મોકલાશે અને રિપોર્ટ નેગેટિવ આવશે તો કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું। હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબશ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ફરસાણ એટલે કે ફાફડા જલેબી વગેરે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી તથા વેચાણ કરતી સંસ્થાઓમાંથી ફાફડા જલેબી પાપડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે। જે નમૂનાઓને પૃથ્થકરણ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલવામાં આવશે અને જેના પૃથ્થકરણ એવા લાગે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે લગભગ 8 થી 10 જેટલી ટીમો બનાવી છે અને 5 થી 6 જણોમાં નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે। રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? રિપોર્ટ જેમ બને તેમ જલ્દી મેળવવા માટે પ્રાયોરિટી આપવામાં આવશે અને આવું જલ્દી રિપોર્ટ મેળવવાની પ્રાયોરિટી આપવામાં આવે છે તહેવાર વખતે।